દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 100 ફૂટનું મસમોટું ગાબડું. તંત્રની ઘોર બેદરકારી અને હિટલરશાહી સામે રોષ. અધિકારીઓના પોલ ખુલવાના ડરે મીડિયાકર્મીઓને પ્રવેશતા અટકાવ્યા. રવિ સિઝન માટે આપવામાં આવતું કેનાલમાં પાણી છોડાતા જ કેનાલ ધરાશયી થતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ત્યારે સમગ્ર ઘટના શું છે, અહેવાલ જોઈ લે મારા વિશેષ અહેવાલમાં. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની સુરક્ષા અને જાળવણી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. ડેમના દરવાજાથી માત્ર થોડાક મીટરના અંતરે પાટણ તરફ જતી મુખ્ય કેનાલ 100 ફૂટ લાંબુ વિશાળ ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાઈને બનાસ નદીના પટમાં વહી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચવાની તસ્દી ન લેતા અને મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણી છોડતા જ તંત્રના મોન્સૂન પ્લાનની ખુલ્લી પોલ, જેમાં રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન ડેમના 11 દરવાજાનો અત્યંત નજીક ઘરનાળા પાસે કેનાલમાં મોટો ભાગ અચાનક બેસી ગયો હતો. જોતજોતામાં 50 થી 100 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી નદીમાં વહેવા લાગ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દર વર્ષે કેનાલના રિપેરિંગ ને ઇન્સ્પેક્શન માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. તેમ છતાં આ પ્રકારની ક્ષતિ સર્જાતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અધિકારી વિજય ચૌધરીની હિટલરશાહી અને મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ્યારે સ્થાનિક મીડિયાકર્મીઓ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે પહોંચ્યા ત્યારે ડેમ અધિકારી વિજય ચૌધરીએ પત્રકારોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તાબડતોબ પ્રવેશબંધી અને કામ ચાલુ છેના બેનરો લગાવી દેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે અધિકારીએ રૂબરૂ મળવા કે ફોન ઉપાડવાને બદલે સિક્યુરિટી ગાર્ડના ફોન પરથી જણાવ્યું હતું. અત્યારે કોઈ માહિતી નહીં મળે, એક દિવસ પછી વાત કરીશ તેવું જણાવ્યું હતું. ખેડૂતો ગ્રામજનોમાં ભય. કેનાલ તૂટવાને કારણે મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થઈ રહ્યું છે, જે ડેમની મુખ્ય સંરચના માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરવાની તસ્દી પણ તંત્રએ લીધી નથી. સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતા આ તંત્રને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.